everyone. My name is Naman, and I am joining you once again from the iconic Patang Hotel in Ahmedabad. And today we have the pleasure of hosting the organizers of Norta Garba, Mr. Dhruvraj and Krishnaraj. Welcome, both of થેન્ક you. યુ. આપણે શરૂ કરીશું તમારી જર્નીના બારામાં જાણીશું તમારી શું પ્રેપરેશન રહી છે આ વખતની નવરાત્રી માટે વ્યુઅર્સને બતાવો કે કેવી રીતે તમે આખું ઓર્ગેનાઇઝેશન હેન્ડલ કર્યું છે અને શું પ્લાન છે તમારો. હા, સૌપ્રથમ તો નમનભાઈ આપને અને આપની ટીમને અને પતંગને ખાસ થેન્ક યુ કે અમને તમે પ્લેટફોર્મ આપ્યું કે અમે અમારી વાત રજૂ કરી શકીએ. નોરતા આમ તો ગુજરાતનો ખૂબ પ્રસિદ્ધ તહેવાર છે. બહારના લોકો જે જોતા છે ને કદાચ ખ્યાલ હોય ના હોય, નોરતા કઈ ડાન્સ ફેસ્ટિવલ નથી, તે સાથે અને પરંપરા સાથે જોડાયેલો પણ તહેવાર છે. નવરાત્રી એટલે ખાસ કરીને અમદાવાદમાં તો લોકો જોવો ને તો વર્ષથી રાહ જોતા હોય છે કે નવરાત્રી ક્યારે આવે, અને અમે પણ રાહ જોતા હોઈએ છીએ કે નવરાત્રીનું આયોજન કરીએ, ખેલૈયાઓ આવે અને ખુશીથી રમે. એ માટે ઘણા ટાઈમથી અમારી પણ તૈયારીઓ શરૂ છે અને બસ હવે આખરી ઓપ આપી રહ્યા છીએ. દરેક જર્નીનો એક શરૂઆતનો પોઈન્ટ હોય છે. તમારી જર્ની કેવી રીતે શરૂ થાય છે? આમ તો નવરાત્રીનું ઓર્ગેનાઇઝ કરવાની જર્ની જે અમારી શરૂઆત થઈ ને, જ્યારે અમે નાના હતા ત્યારે નાના ગામમાં રહેતા અને ત્યારે જોતા કે ગામના થોડાક આગેવાનો લોકો હોય તે નવરાત્રીનું આયોજન કરતા હોય અને ગામના બધા દીકરા દીકરીઓને બધાને ખૂબ ગમે કે નવરાત્રી હોય ત્યારે કે રાતે જઈ શકાય, ડાન્સ કરી શકાય, ગરબા રમી શકાય, માતાજીની ભક્તિ કરી શકાય. જ્યારે અમદાવાદમાં આવ્યા તો જોયું કે અહીંયા મોટા સ્કેલ ઉપર થઈ રહ્યું છે અને લોકોને જે દુવિધાઓ પડતી હતી, કોઈ પાર્કિંગની હોય, કોઈ ઓવરક્રાઉડેડની હોય, તો અમે જ્યારે આ દુવિધાઓ જોઈ ત્યારે અમે એ આપણે આયોજન કરીએ અને આપણે તકલીફ પડી છે તે લોકોને ના પડે એના માટે કંઈક આયોજન કરીએ. એ રીતે અમે નવરાત્રી આયોજનની શરૂઆત કરી રહ્યા છીએ. શું વાત છે. સો ધ્રુવરાજભાઈ, કૃષ્ણરાજભાઈ, આ વખતે આ તમારો ફર્સ્ટ ટાઈમ છે ઓર્ગેનાઇઝેશનમાં નવરાત્રી કે પહેલા બી તમે કરીને કરતા આવ્યા છો? ના, અમે તો નવરાત્રી ઘણા સમયથી કરી રહ્યા છીએ. હા, અમદાવાદમાં મારો ફર્સ્ટ ટાઈમ છે એઝ અ ઓર્ગેનાઇઝર. બાકી અમે ઇન્વેસ્ટર તરીકે નવરાત્રી કરતા હોઈએ છીએ, પણ ઓર્ગેનાઇઝર તરીકે અમે પહેલી વાર અમદાવાદમાં પહેલી વાર કરી રહ્યા છીએ. પહેલા જ્યારે હું ટાઉન સુરેન્દ્રનગર છે તો હું અહીંયા અમે 4-5 વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા હતા અલગ અલગ નામ સાથે. નોરતા નામ સાથે અમદાવાદમાં અમે પહેલી વાર આયોજન કરી રહ્યા છીએ. શું વાત છે. So make sure you guys all stay tuned because there's a lot to look forward to in their event. તો આગળ વધીએ, ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ. બધાની માટે તો નવરાત્રી 9 દિવસ ફૂલ ગરબા રમવાની એક્સાઇટમેન્ટ હોય જ છે બધાને, બટ તમારી માટે પ્રેપરેશન બહુ એડવાન્સમાં ચાલુ થઈ જાય, તો એના વિશે કંઈક બતાવો કે કેવી રીતે શરૂ થાય, ક્યાંથી શરૂ થાય? આમ તો અમારા માટે નવરાત્રીની શરૂઆત 2-3 મહિના પહેલાથી શરૂઆત થઈ ગઈ હોય છે, કેમ કે તમારે જગ્યા વેન્યુ બુક કરવાની હોય છે, કલાકારો સાથે કોન્ટ્રાક્ટ કરવાના હોય છે, મેનેજમેન્ટ ટીમ સાથે, પરમિશન્સ ગવર્મેન્ટ્સની, આ બધા જ કામો એવા હોય છે જે લોકોના નજરમાં નથી હોતા અને જે ખૂબ પહેલાથી શરૂઆત થઈ જતા હોય છે. 2-3 મહિનાથી તો અમારી કામની શરૂઆત થઈ ગઈ હોય છે. હવે ઓર્ગેનાઇઝર POV થી જોઈએ તો તમારો સૌથી ફેવરેટ પાર્ટ કયો છે? ઓર્ગેનાઇઝ POV થી જોઈએ તો સૌથી ફેવરેટ પાર્ટ છે અમારો ડેકોર એન્ડ મેનેજમેન્ટ. ઓન ગ્રાઉન્ડનું જે મેનેજમેન્ટ હોય છે જેનાથી લોકોને મજા આવે છે, કે એમને કોઈ તકલીફ ન પડે અને બહુ સ્મૂથલી રે ગરબા રમી શકે અને એન્જોય કરી શકે નવરાત્રી. તો એ બધી વસ્તુઓ તમે મેનેજ કેવી રીતે કરો છો? તમે ટીમ છે તમારી કે તમે મોસ્ટલી પોતે હેન્ડલ કરો છો, કેવી રીતે? ના, કોઈ પણ એક વ્યક્તિ માટે આખી નવરાત્રી હેન્ડલ કરવી ખૂબ જ અઘરી કામ છે. એટલે અમારી ટીમ છે, દરેક વર્ક છે ટીમમાં અમે વહેંચી દઈએ છીએ. કોઈ માર્કેટિંગ જોવે છે, કોઈ વેન્યુ ઉપર જોવે છે, કોઈ ઓપરેશન જોવે છે, કોઈ સેલ્સ જોવે છે. આ રીતે દરેક ટીમ કામને વહેંચીને અમે કરી રહ્યા છીએ. આ વખતે તમે શું એવું કરવાના છો કે એવી કઈ વસ્તુ છે જેની માટે તમે સૌથી વધારે એક્સાઇટેડ છો? આ વખતે અમે નવરાત્રીમાં એક કોમ્પિટિશન કરી રહ્યા છીએ, ગરબા મેરેથોન કરીને, કે જેમાં અમે કપલ્સ માટે એક સ્પેશિયલ કોમ્પિટિશન છે, જેમાં અમે કેશ પ્રાઇઝ ₹1,00,000 આપી રહ્યા છીએ ફર્સ્ટ વિનરને, સેકન્ડને 71 અને થર્ડને 51. એટલે દર વખતે અમદાવાદમાં કેવું હોય છે કે ગરબા રમવાનો તો બધાને શોખ હોય છે, પણ જ્યારે ઇનામ પણ મળતું હોય ને ત્યારે લોકો બમણા શોખથી રમતા હોય છે. તો હવે અમને તમારા ગરબા ઇવેન્ટના નામના વિશે થોડું કહો કે, અને કોઈ અગર તમે થીમ ફોલો કરો છો, બહુ બધા ઇવેન્ટ્સમાં થીમ હોય છે આજકાલ, તો તમે બી કોઈ ફોલો કરો છો તો એના વિશે બી થોડું. નોરતા નામ રાખવા પાછળનું મારી પાસે સ્પેસિફિક કારણ છે. આ વખતે આપને ખ્યાલ હશે કે ગરબાનું જે ડાન્સ ફોર્મ છે તે યુનેસ્કોમાં આપણે રજીસ્ટર થયા. ગુજરાત માટે પણ ખૂબ ગર્વની વાત છે, કેમ કે આપણા પરંપરાઓને લઈને યુનેસ્કોએ આપણને ગરબાને યુનેસ્કોમાં રજીસ્ટર કર્યું છે. એટલે અમે એવું વિચાર્યું કે કોઈ નવા કે મોડર્ન નામની જગ્યાએ આપણે આપણું જે પરંપરાગત ટ્રેડિશનલ નામ છે, આપણે મોડર્ન થવાનું છે પણ આપણા રૂટ્સ નથી ભૂલવાના, એટલે એવું કોઈ નામ રાખીએ. તો નોરતા એનું માટેનું એક પરફેક્ટ નામ હતું, એટલે મેં નોરતા નામ રાખ્યું છે. જે થીમની વાત આપણે કરી, તો થીમ પણ મેં સનાતન દેશની આપણે થીમ કરી રહ્યા છીએ, કે જે આપણા રૂટ્સ છે કે પરંપરાઓ છે તેને લોકો જાળવી રાખે અને ભૂલે નહીં. એટલે આપણી થીમ પણ આખી સનાતન બેઝ ઉપર છે. મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, તમારી માટે વિઝન શું છે? તમે જ્યારે આવા ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરો છો, તમારું વિઝન શું છે? વોટ ઇઝ યોર મેઇન ગોલ? આમ તો આવા કોઈ પણ ઇવેન્ટ જ્યારે ઓર્ગેનાઇઝર તરીકે અમે મેનેજ કરતા હોય ત્યારે સૌથી મોટો ગોલ હોય છે કે લોકોની ખુશી.
કે અમારા ઇવેન્ટમાં આવેલા કોઈ પણ લોકોને એમને એમ થયું કે વેલ્યુ ફોર મની છે, હું આવ્યો છું, મારો ટાઈમ આપ્યો છે, વેલ્યુ ફોર મારો ટાઈમ છે, કે મને મજા આવી. આ અમારા સૌથી અમારા માટે મેઇન રીઝન છે કે લોકો જે આવે છે ને મજા આવવી જોઈએ. અને બીજું અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે અત્યારનો ટાઈમ છે વુમન એમ્પાવરમેન્ટનો ટાઈમ છે. એટલે અમે આખી જે આયોજન કરી રહ્યા છીએ ને તે વુમન્સને સાથે લઈને વુમન એમ્પાવરમેન્ટની થીમ ઉપર કરી રહ્યા છીએ. તમે પોતે રમવાના કે મોસ્ટલી ઓર્ગેનાઇઝેશનમાં જ બિઝી રહેશો? આમ તો ઓર્ગેનાઇઝેશનનો ટાઈમ છે એટલે જોવી, પણ રમવાની ઈચ્છા તો ખૂબ છે. તમારો જે વુમેન એમ્પાવરમેન્ટ વાળો જે કોન્સેપ્ટ છે એના વિશે થોડું કહો કે એ કેવી રીતે તમારા મગજમાં આવ્યું અને શું તમે કરવા માંગો છો એ વસ્તુ. આમ તો જે નવરાત્રી છે તે નવદુર્ગાની શક્તિની ઉપાસનાનું જ એક તહેવાર છે કે માતાજીનો જે ફેમિનિઝમની શક્તિ છે એની આપણે પૂજા કરતા હોઈએ છીએ. એટલે અમે તો વિચાર્યું કે આમ તો વર્ષોથી કહેવાય છે કે પુરુષો અને સ્ત્રીઓ સરખા છે, પણ અમે તો એના કરતાં આગળ માનીએ છીએ કે એ તો શક્તિ સ્વરૂપ છે ને, તો પુરુષો કરતાં આગળ છે. એટલે અમે અમારી આખી મેનેજમેન્ટ ટીમ છે તો એમાં મહિલાઓ રાખીએ છીએ, અમારા બધા સિંગર મહિલાઓ છે. એ સિવાય ફર્સ્ટ ડે ઉપર અમે 1111 ગર્લ્સને ફ્રી એન્ટ્રી પણ આપી રહ્યા છીએ. એટલે અમે આ ખાલી માનીએ છીએ એવું નથી, અમે અમારા કામમાં પણ આને રિફ્લેક્ટ કરી રહ્યા છીએ. કયા આર્ટિસ્ટ આવવાના છે, એકાદ બે કોઈ નામ તો દેવું બી કે. અમારી પાસે રોજના અલગ અલગ 6 આર્ટિસ્ટ છે. અને ભાઈએ જેમ વાત કરી કે સ્ત્રી સશક્તિકરણની અમારી થીમ છે, તો એમાં અમારા દરેક આર્ટિસ્ટ મહિલા જ છે. અને એમાં આર્ટિસ્ટમાં પણ હિમાની વ્યાસ નાયક છે, મિરાંડે શાહ છે, પૃથ્વી પંડ્યા છે, ડિમ્પલ બિસ્કિટવાલા છે, ઉર્વશી પટેલ છે અને ઐશ્વર્યા જોશી. બહુ સરસ, વેરી એક્સાઇટિંગ. નવરાત્રી ખાલી એક તહેવાર નથી આપણા ગુજરાતમાં અને આપણા શહેરમાં અમદાવાદમાં, બટ આપણા શહેરની હાર્ટબીટ છે. એટલે બધા એટલા એક્સાઇટેડ હોય છે. તો જ્યારે તમે બધાને ભેગા કરો છો એક જગ્યા પર, તમે તમારું ગોલ શું છે? તમે અમદાવાદને શું આપી રહ્યા છો? અમે એક એવી મેમરી આપવા માંગીએ છીએ અમદાવાદને કે તે વર્ષો સુધી યાદ રાખે. અમે અહીંયા નવરાત્રીમાં ગયા હતા, નોરતામાં ગયા હતા, તો જે એમને યાદ છે એવી એક સારી ગુડ મેમરી આપવા માંગીએ છીએ. અને તમે જ્યારે આપણે લેગેસીની વાત કરીએ તો તમે ઈચ્છો છો કે લોકો તમારા ઇવેન્ટનું નામ યાદ રાખે કે એનાથી બી વધારે કંઈ ઇમ્પોર્ટન્ટ? ના, અમે એવું બિલકુલ નથી ઈચ્છતા કે અમારું નામ યાદ રાખે. અમે એવું ઈચ્છીએ છીએ કે એમને જે પળો અહીંયા નોરતામાં ગુજાર્યા એ પળો એમને યાદ રહે. અત્યારે તમે પતંગ હોટલમાં છો. પતંગ હોટલ બી અમદાવાદની સૌથી જૂની અને લેન્ડમાર્ક છે. હા, હોટેલ છે. તો તમે પતંગ હોટલની હિસ્ટ્રી અને નવરાત્રીની હિસ્ટ્રી કેવી રીતે તમે ઇન્ટરલિંક કરશો? અમે નાના હતા ત્યારથી જોઈએ છીએ કે પતંગ હોટલ એક લેન્ડમાર્ક છે અમદાવાદમાં. અમદાવાદ હોય એટલે પતંગ હોટલનું નામ બેસ્ટ હોટલમાં જ આવે. અને નવરાત્રી ને પતંગનું એક સિમિલર વસ્તુ એવી છે કે પતંગ એ વર્ષોથી એમને એમ છે અને નવરાત્રી એમને એમ છે, પણ દર વર્ષે કંઈક નવું આપી રહી છે. પતંગે દર વર્ષે કંઈક નવું આપી રહી છે એમના ગ્રાહકોને, અને નવરાત્રીમાં પણ દર વર્ષે કંઈક નવું ને નવું થઈ રહ્યું છે.